জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। ફરી પાછા રામકૃષ્ણ કથામૃતની વાતો લઈ આપણી સમક્ષ આવીએ છીએ। આપણે જઈએ છીએ 1883 13મી મે, લગભગ 150 વર્ષ પહેલાનો આ સમયગાળો। કથામૃત આજે પણ એટલું તરોતાજા છે। એમની વાતો, ઠાકુરે આપેલો ઉપદેશ માણસના અંતરાલને સ્પર્શી જાય એ પ્રકારની વાતો, સહજ વાતો, અને આ વાતોએ અનેકના જીવનને ઉજ્જવલ કર્યા છે। એમના જ્ઞાન પ્રકાશથી માણસ જ્યોતિર્મય બની ચૂક્યા છે। આ એક કથામૃતની વાત છે કે જે ભગવાન રામકૃષ્ણ દેવે એમની હયાતીમાં પોતાના શ્રીમુખે કહી છે। આજના આ પ્રસંગની અંદર રામકૃષ્ણ દેવ જે વાત કહે છે એ પ્રસંગ ત્યારનો છે કે રામકૃષ્ણ દેવ કલકત્તાની અંદર દરેક જગ્યાએ, દરેક સ્થળે એમને લઈ જવામાં આવતા હતા। વિવિધ સ્થળોએ ભક્તોને ત્યાં, અને ભક્તો એમનું સ્વાગત પણ એ સરસ રીતે કરતા હતા રામકૃષ્ણ દેવનું। હવે બનતું એવું કે લોકોને ખબર પડી ગઈ, કથામૃતના તો આ દરેક પ્રકરણની અંદર આ વાત આવે છે કે કોઈ પણ જગ્યાએ કીર્તન ચાલતું હોય, રામકૃષ્ણ દેવની જ્યાં પધરામણી થઈ છે તો ત્યાં કીર્તનકારો, પુરાણીઓ, આખ્યાનકારો આ બધા પહોંચી જતા ત્યાં, અને એક પ્રસંગને અનુરૂપ એમની પાસે વાતો પણ કરાવવામાં આવતી હતી। બધા ઘેરી વળતા હતા રામકૃષ્ણ દેવને। ત્યારના આ પ્રસંગો આપણે જોઈએ છીએ તો એમાં વર્ણન આપેલું છે। હવે જ્યારે આ પ્રસંગ ચાલતા હતો અને કોઈ કીર્તન ચાલતું હોય તો ઠાકુર ત્યારે સમાધિસ્થ બની જતા હતા। એ ભાવ જગતની અંદર ડૂબી જતા હતા। આ બધી બધાને ખબર પડવા માંડી છે, એટલે સ્વાભાવિક રીતે લોકો ઠાકુરને ગમે એ પ્રકારના કીર્તન કરતા હતા। ઠાકુરને જેની અંદર આનંદ આવે એ પ્રકારના પુરાણીઓ વાત કરતા હતા। આમ જોવા જઈએ આપણે તો આપણી જે પરંપરા છે ભારતની, એ ગ્રંથસ્થ સાહિત્ય કરતા કંઠસ્થ સાહિત્યની એ વધારે એ ભરમાર અને ઉપયોગિતા સાબિત થઈ છે। ગામડા ગામની અંદર રહેનારા લોકો શ્રમિક હતા। આ શ્રમના અંતે, દિવસના અંતે, સાંજના સમયે, રાત્રિના પ્રથમ પ્રહરે નાના એવા ગામની અંદર રામજી મંદિરે અથવા તો કોઈ ઘરની ઓસરીની અંદર એકાદ ખીટીએ રામસાગર ટીંગાળેલો હોય, આવડે એવા, એની અંદર શાસ્ત્રીય રાગ કે શુદ્ધ ઉચ્ચાર કે એનું બહુ મહત્વ નહોતું, પરંતુ જેવા આવડે એવા બે નામ ઈશ્વરના લેવા, આ આપણી પરંપરા ભારતની રહી છે। ચાહે ઉત્તર પ્રદેશમાં જાઓ, ચાહે બંગાળમાં જાઓ, ચાહે મધ્યપ્રદેશમાં જાઓ, ચાહે કચ્છમાં જાઓ, ચાહે સૌરાષ્ટ્રમાં જાઓ, દરેક સ્થળની આ પરંપરા હતી। ક્યાંક કબીરની વાણી ગાવામાં આવતી હતી, ક્યાંક સુરદાસ, ક્યાંક રૈદાસ, ક્યાંક મીરા, ક્યાંક દાસી જીવન, ક્યાંક ભીમ સાહેબ કે ક્યાંક મેકરણ। જે કાંઈ સમાજને ઘડનાર આ સંતોએ જે પ્રદાન કર્યું હતું એની વાણી ગાવામાં આવતી હતી। એ જ પરંપરા રામકૃષ્ણ કથામૃતની અંદર પણ આપણને દેખાય આવે છે કે તત્કાલીન ત્યારના જે કીર્તનકારો છે, જે કાલી કીર્તન કરે છે, કમલાકાંત છે, એની અંદર મા તારાની ઉપાસનાના કીર્તનો છે, કાલી કીર્તનનો મહિમા છે, ચૈતન્ય મહાપ્રભુના એ કીર્તનોનો એક પ્રભાવ છે। પુરાણીઓ, આપણે ત્યાં પણ આ પરંપરા હતી કે શ્રાવણ મહિનો હોય, કોઈ વાર તહેવાર આવતા હોય ત્યારે એને અનુરૂપ આખ્યાનકારો આપણા ગામમાં આવતા હતા, અને લોકો યથાશક્તિ એમની પાસે જે કાંઈ ઉપલબ્ધ હોય, અનાજ હોય,
ક્યાંક થોડા એવા રોકડા રૂપિયા હોય, કંઈક કથાકારની જરૂરિયાત હોય તો એમને આપતા અને એમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરતા હતા. સીધી સરળ બાની, ક્યાંય ખોટા વર્ણનો નહીં, ક્યાંય ખોટા મૂંઝવે એવા શબ્દો નહીં, સહજતાથી લોકોને સમજાઈ જાય એવું. અને આ પ્રસંગની અંદર પણ આવી જ એક વાત એક પુરાણી કરી રહ્યા છે. રામકૃષ્ણ દેવ ત્યાં પધાર્યા છે, એમના આસન ઉપર બેઠા છે. 13 મે 1883ની આ પ્રસંગ છે. એમના એક ભક્ત છે રામચંદ્ર, ભક્તનું નામ જ રામચંદ્ર છે. એમને ત્યાં ઠાકોરની પધરામણી થઈ છે અને રામકૃષ્ણ દેવ ત્યાં આવ્યા છે. પ્રસંગ ચાલી રહ્યો છે, પુરાણી સરસ એક કથા કરી રહ્યા છે હરિશ્ચંદ્રની. રાજા હરિશ્ચંદ્રના જીવનની અંદર જે દુઃખ પડે છે સત્યને માટે, વિશ્વામિત્રએ એમની સામે એક જેહાદ જગાવેલી છે. એમને પરાસ્ત કરવા માટેનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે હરિશ્ચંદ્રને. આપણે આ બધા જ આ વસ્તુ આ વિષયથી પરિચિત છીએ. તો હરિશ્ચંદ્ર ઉપર પડેલા દુઃખો બધા એ પુરાણીના મોઢેથી આ વાત સાંભળે છે. ભાવ જગતમાં ડૂબી રહ્યા છે અને ત્યારના તો કથાકારો અત્યારે પણ ખૂબ જ ઘણા સરસ વાત રજૂ કરતા હોય છે. આપણને એ ભાવ જગતની અંદર ડૂબાડી દે છે. એમ લાગે કે આપણે એ સમયની અંદર વયા ગયા. આટલા સરસ વર્ણન કરતા હોય છે. એમની એક કળા હોય છે આખ્યાનકારોની. આપણે આ જે હતી એ માણભટ્ટની પરંપરા, આજે જે માણભટ્ટ આપણે ત્યાં હતા બધા, તો એક ચોરાહા ઉપર, એક શેરીના ચોરાહા ઉપર બેસી અને આ પરંપરાગત આખ્યાનો કરતા. એમાં નળ દમયંતીનું આવતું, હરિશ્ચંદ્રનું આવતું, શ્રવણકુમારનું આખ્યાન આવતું હતું. હવે આ લોક ઘડતરનું ને લોક શિક્ષણનું તો કામ હતું. આપણા પૌરાણિક પાત્રોનો એક પરિચય આપવાનો એમાં પ્રયત્ન થતો હતો. અહીં વાત ચાલી રહી છે, એ રામચંદ્ર નામના એક ભક્ત છે, એમને ત્યાં હરિશ્ચંદ્રજીની વાત રામકૃષ્ણ દેવ સાંભળી રહ્યા છે. અને એ પુરાણી એ વર્ણન કરતા કરતા જે તારામતીને એમને ત્યાં એમને ને એ રોહિત કુમારને વેચવાનો જે પ્રસંગ આવે છે, એમનું સર્પદંશથી મૃત્યુ થાય છે રોહિત કુમારનું. અને એમને જ્યારે સ્મશાન ઉપર લાવવામાં આવે છે ત્યારે ત્યાંના જે પ્રહરી છે, જે હરિશ્ચંદ્ર જ હતા, અને એમનો જે મૂલ્ય ચૂકવવાનું છે એ ચૂકવી નથી શકતા તારામતી, અને આક્રંદ કરે છે. આ પુરાણીઓ જ્યારે આ વાત માંડતા ને તો લોકો રડવા માંડતા હતા. ત્યારે મહેન્દ્રનાથ ગુપ્તે આ વર્ણન કર્યું છે કે રામકૃષ્ણ દેવ એ પ્રસંગને ખૂબ જ શાંતિથી સાંભળી રહ્યા છે. એમના ચહેરાના હાવભાવનું વર્ણન કરવામાં આવે છે. લખે છે કે બંને આંખના ખૂણા ઉપર અશ્રુ બિંદુ આવી ગયા છે. કોઈ વિચલિત થયા વગર, કોઈ ભાવાવેશમાં આવ્યા વગર શાંતિથી રામકૃષ્ણ દેવ આ વાત સાંભળી રહ્યા છે. આ વાતોનો, આ આખ્યાનોનો જનમાનસ ઉપર એક પ્રભાવ પડતો હતો. અને જો એમ ના હોય તો મોહનચંદ કરમચંદ ગાંધીના જીવનની અંદર પણ એ સત્યવાદી હરિશ્ચંદ્ર નાટકનો મોટો પ્રભાવ પડ્યો હતો કે જીવનની અંદર સત્યની શું કિંમત હોય છે. રામકૃષ્ણ દેવ આ કીર્તનકાર પાસે, આ પુરાણી પાસે આ પ્રસંગો સાંભળતા જાય છે. વચ્ચે વચ્ચે એ વાર્તાલાપ થઈ રહ્યા છે. રામકૃષ્ણ દેવ ફરી પાછા ભક્તોની સાથે વાતોએ વળગ્યા છે. પુરાણીએ થોડો વિશ્રામ લીધો છે. તો આપણે આગળના એ પ્રકરણની અંદર જોઈ ગયા હતા કે રામકૃષ્ણ દેવ જે વાત કરી રહ્યા છે એ પ્રસંગની હતી કે તમારી ભક્તિ એ પ્રમાણિત ભક્તિ હોવી જોઈએ. પ્રમાણિક અને પ્રમાણિત, તમારા દ્વારા પ્રમાણિત થયેલી હોવી જોઈએ. કે મારા જે ઈષ્ટનું સ્વરૂપ છે, હું જેને ભજું છું એ મારું પ્રિય સ્વરૂપ છે. એની અંદર થોડીક અહંતા છે, અહમપણું છે કે ના. આપણે ઘણી વાર આ વાત લઈએ છીએ કે તુલસીદાસજીને જ્યારે દર્શન દેવા આવે છે તો કહે છે કે મને તો મારા ધનુર્ધારી રામ સિવાય કોઈ સ્વરૂપ નથી જોતું. એ રામકૃષ્ણ દેવ એક સરસ વાત લઈને આવે છે, કહે છે કે જ્યારે વૃંદાવનની ગોપીઓ, વૃંદાવનના જે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે એ તો મનોહર સ્વરૂપ છે. માત્ર એક ધોતી પહેરેલું છે, ક્યાંક મોરપીંછ લગાવેલું છે, ઉપવર્ણીય ખાલી ઉપવસ્ત્ર એને ઓઢેલું છે, ક્યાંક બંસરી કેળની અંદર રાખેલી છે અને બાલ સહજ છે, ખુલ્લા પગે વિચરણ કરનારા એક કિશોરાવસ્થાનો એક સરસ એમનું અનુપમ દ્રશ્ય
એ ગોપિકાઓના મનની અંદર અંકિત થયેલું છે. પણ એ જ્યારે મથુરા રોકાઈ ગયા છે ભગવાન કૃષ્ણ અને એ ગોપીઓનો સમૂહ જ્યારે મથુરા જાય છે અને ચોકીદારોને સંત્રીઓને મનાવીને કહે છે કે અમારે કૃષ્ણને જોવા છે ભાઈ, અમારે તું અમને ત્યાં સુધી લઈ જા. તો કહે છે કે તો મથુરાના રાજા છે. તો કે અમે તો અમારા કૃષ્ણને ઓળખીએ છીએ, મથુરાના રાજા હશે તો હશે, પણ અમને એની આરે તું એમને દર્શન કરાવ, અમને અમારે જોવા છે, ઘણા દિવસોથી અહીં આવી ગયા છે. રામકૃષ્ણ તેવા સરસ રીતે વાત કરે છે કે જ્યારે આ ગોપિકાઓ એ રાજમહાલયની અંદર જાય છે અને સિંહાસન ઉપર કૃષ્ણને પાઘડી પહેરેલા જોવે છે, રાજવી બની ગયા છે કૃષ્ણ, તો ત્યાં મથુરાના રાજા થયા છો અને ગોવાળોને ભૂલી ગયા છો. ભગાચારણની આ રચનાના પણ આ જ શબ્દો હતા. તો ગોપીઓ આ જ્યારે રૂપ જુએ છે કે આ તો આંટિયાળી પાઘડી છે, રાજવી પોશાક છે, એટલે એ નતમસ્તકે મોઢા ફેરવી લે છે. રામકૃષ્ણદેવ સરસ વર્ણન કરે છે. એ ગોપીઓ અંદરો અંદર વાત કરે છે કે આ તે કોઈ બીજો પુરુષ છે, આ તો સિંહાસન ઉપર આપણો કૃષ્ણ નથી બેઠો. જે મનોહર સ્વરૂપની ઉમ્મીદ છે એમના મનની અંદર, હે ને, શ્યામ વર્ણ, માથે મોરપીંછ, કાનની અંદર કુંડળ છે, મરક હાસ્ય છે, અને તો ગંભીરતા ધારણ કરી લીધેલી છે. ક્યાંક એમને પણ વિરહ ખૂંચી રહ્યો છે. આ કૃષ્ણને જોઈ અને ગોપીઓએ મોઢા ફેરવી લીધા છે કે આ આપણો કૃષ્ણ નથી, આપણો કૃષ્ણ આવો નહોતો. આ વાતની પુષ્ટિ રામકૃષ્ણ દેવ કહે છે કે દરેકના ઈષ્ટદેવના પોતાના સ્વરૂપ એ પ્રમાણિત કરેલા હોય છે અને એનું જે સાયુજ્ય છે, એની સંવેદના છે, એનું ઇન્ટ્યુશન છે, એ સ્વરૂપ સાથેનું છે. એક બીજી સરસ નવી વાત રામકૃષ્ણ દેવ આ પ્રસંગે લઈ આવ્યા છે. કે છે કે હનુમાનજી એ દ્વારિકા આવ્યા છે. આપણને એમ લાગે કે હનુમાનજી ક્યારે દ્વારિકા ગયા છે, પણ કથામૃતની અંદર આ પ્રસંગ આવે છે. તો આપણને ખ્યાલ છે કે મહાભારતના યુદ્ધની અંદર જે અર્જુન, ભગવાન કૃષ્ણ જે રથના સારથી છે, એ ધ્વજા ઉપર પવન પુત્રનો ચિહ્ન છે. આપણે મહાભારતના યુદ્ધના જે દ્રશ્યો જોઈએ છે અને મહાભારતની અંદર પણ આ વાત છે કે હનુમાનજી એમના ધ્વજા ઉપર આરૂઢમાન થયેલા છે. એટલે સ્વાભાવિક હનુમાનજી મળવા પણ ગયા હોય દ્વારકાધીશને. એ પ્રસંગે જ્યારે હનુમાનજી આવે, હનુમાનજી તો આમે ચિરંજીવી છે, એટલે દ્વારિકા આવે છે. એટલે રામકૃષ્ણ દેવ આ સરસ વર્ણન કરે છે આનું. તો ભગવાન કૃષ્ણે રૂક્ષ્મણીજીને કીધેલું કે હનુમાનજી આવે છે, તમે માં જાનકીના વેશની અંદર તમે રહેજો અને મારે પણ એ રામની જેમ ધનુર્ધારી થવું, આ સુદર્શન ચક્રની નજીક નહીં આવે. આ હનુમાનજી છે અને હનુમાનજી જેવો એક અઠંગ ભગત છે, રામની સામે જે આંખ મેળવી શકે, આ હનુમાનજી છે. એટલે કહે છે કે હું રામનો વેશ ધારણ કરીશ અને તમે સીતાજીનું સ્વરૂપ ધારણ કરો, કારણ કે હનુમાનજી આવે છે, એની આંખો આ જોવા ટેવાયેલી છે, એને બીજા કોઈ સ્વરૂપને નમન નથી કરતા. અને એ તો ખૂબ જ આમાન્ય વાળા છે, ખૂબ જ મર્યાદા પુરુષોત્તમની નજીક રહે છે, એટલે એમને સંકોચ ન થાય. એનું માથું રામ સિવાય ક્યારેય કોઈને નમ્યું નથી. એટલે આપણે બંને એ સ્વરૂપની અંદર બેસીશું જેથી એને ક્ષોભ ન થાય. આની અંદર જ્યારે આ રામકૃષ્ણદેવ વાત કરે છે, રામકૃષ્ણદેવ મથુરા ગયા છે, વૃંદાવન ગયા છે, પણ એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ક્યારેય આવ્યા નથી. છતાં પણ એ અહીંના સાંસ્કૃતિક પરિવેશથી પરિચિત છે, ગુજરાતના સાંસ્કૃતિક પરિવેશથી પરિચિત છે. એમની વાતો ઉપરથી બે પ્રસંગોની અંદર પશ્ચિમ ભારતની વાત કરે છે. આ પ્રકરણ 10મા પ્રકરણની અંદર આ વાત કરે છે કે દ્વારકાના લોકો, દ્વારિકા તરફના લોકો એ અર્જુનના કૃષ્ણને માને છે, રાધા કૃષ્ણને માનતા નથી. એમ કે રાધાજીની સાથે એમનું સ્વરૂપ હોય. આપણે જોઈએ દ્વારકાની અંદર તો રૂક્ષ્મણીજી છે, ક્યાંક સત્યભામા છે. આ તો મથુરાથી આવ્યા પછીના પ્રસંગોની વાત છે, ત્યાં સુધી તો રાધાજી સાથે જ હતા. પણ અહીંયા રામકૃષ્ણ દેવે પણ એ વાત લખી છે કે દ્વારિકાના લોકો એ અર્જુનના સ્વરૂપને, અર્જુનના કૃષ્ણને માનવાવાળા. અને મહાભારત એની સાક્ષી પૂરે છે કે અર્જુન નારાયણી સેનાને, દુર્યોધનને અર્જુન બંને યુદ્ધમાં સહાય માંગો, એ દ્વારકાના પ્રસંગો છે. રામકૃષ્ણ દેવની આ વાત અહીં એને પુષ્ટિ આપે છે.
અને બીજો એક પ્રસંગ આવે છે પશ્ચિમ ભારતને સંબોધન કરીને. ભગવાન રામકૃષ્ણ દેવને મા ભવતારીના શણગાર માટે એને ખૂબ જ ઉત્સાહ હતો. અવનવા વસ્ત્રો, અવનવા પરિધાનો, અવનવા એ શૃંગાર ઘરેણાઓ મથુરા બાબુ પાસે માંગતા જ રહેતા. ના, આજે મારી માને આવા એમ કે ઘરેણા પહેરાવા છે. ત્યારે એક પ્રસંગની અંદર રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કે પશ્ચિમ ભારતની સ્ત્રીઓ જે પગપાના પહેરે છે, પગમાં પહેરવાના પગપાના કહેવામાં આવે છે, એવા મા ભવતારિણીને મને ઘડાવી આપો. મથુરા બાબુ પાસે એને આ માગણી કરી છે કે પશ્ચિમ ભારતની સ્ત્રીઓ જે પગમાં એ પગપાના પેંજનિયા પહેરે છે એવા તમે મને મા માટે ઘડાવી આપો. અને એક પ્રસંગે સરસ વાત કરી છે કે જીવનની અંદર માણસે બેલેન્સ કઈ રીતે રાખવું. માણસની એકાગ્રતાનો જે પ્રસંગ છે એમાં પણ પશ્ચિમ ભારતની સ્ત્રીઓનો લીધો છે કે જે રીતે માથે બેડું મૂકીને પશ્ચિમ ભારતની સ્ત્રીઓ ઉતાવળી ચાલી શકે છે. એમની વાતો થાય છે બહેનપણીઓ સાથે, પણ એને એકાગ્રતા એ માથા ઉપર રહેલા ભારની અંદર છે. અને આ વાત દયારામે કીધી કે બેડલા માથે ભાર રે ઘણેરો દીનાનાથ, વાતું રે અમે કેમ કરીએ. જો આ પ્રદેશની વાતો છે. રામકૃષ્ણ દેવે પશ્ચિમ ભારત એટલે સૌરાષ્ટ્રની વાતો પણ કથામૃતની અંદર ઉલ્લેખ કરેલો છે કે જીવનની એકાગ્રતા જે માથે બેડું હોય અને છતાં પણ એ વિચલિત નથી થતા, એ રીતે સંસારમાં રહેવાનું છે. કારણ કે સંસારના દરેક કાર્ય માણસે કરવા પડશે, પણ એનું ગંતવ્ય એને ખબર હોવી જોઈએ કે મારું ગંતવ્ય ઈશ્વર તરફ છે. અદ્ભુત વાતો રામકૃષ્ણ કથામૃતની અંદર છે. પુરાણી એમનો જે ભાવાવેશ છે એને નિરખી રહે છે અને સ્વસ્થતાથી રામકૃષ્ણ દેવ જે કથાકાર છે, પુરાણી છે, એમને કહે છે કે મહાશય આપ ઉદ્ધવના પ્રસંગની થોડી વાતો કરો ને. કેટલું સુંદર વાતાવરણ હશે. કારણ કે સાક્ષાત જેને જીવનની અંદર જ્ઞાનને એક ઉચ્ચ ભૂમિકા છે રામકૃષ્ણ દેવ, છતાં પણ એનાથી ભાવ જાગે છે. જ્યારે કથા કીર્તન થતા હોય, જ્યારે ભજન થતા હોય, જ્યારે ધૂન થતી હોય, જ્યારે કોઈ આખ્યાનકાર કોઈ વાત કરતો હોય તો એના શબ્દ દેહરૂપી એક દ્રશ્ય ઊભું થતું હોય છે. અને એ ભાવ જગતની અંદર આપણે જઈ શકીએ છીએ. પ્રસંગને આપણે એ મમળાવી શકીએ છીએ. હે ને, આ પ્રસંગ સાંભળવા એટલે તો આપણે ત્યાં શ્રવણ અને કીર્તનનો, હે ને, દર્શનની સાથે શ્રવણ અને કીર્તનનો પણ એક મહિમા ગવાયેલો છે. કારણ કે એનાથી ભક્તિની ભૂમિકા જાગતી હોય છે. ઈશ્વરના નામ સ્વરૂપની એના વર્ણનો થતા હોય, એને કોઈ એક સરસ વર્ણન કરતા હોય છે. ઘણા બધા સરસ कीर्तनकारो હતા કે એમ વસ્તુ से જ વાત કરી કે ચલો अब हम आपको वृंदावन की कुंज गलियों में ले जाते हैं जहाँ कृष्ण महाराज विराजमान. આમ કરીને વાત માંડે ત્યાં તો દર્શકો સાક્ષાત રીતે એમ લાગે કે વૃંદાવનની કોઈ કુંજ ગલીઓમાં ગયા છે. આ ભાવ જગત હતું આપણી કથાઓનું. એટલે તો આજે આપણે ત્યાં આજે પણ આ કથાઓનો મહિમા છે કે માણસ 3 કલાક સુધી શાંતિથી એ ઈશ્વરની નજીક રહેતો હોય છે. આ બધો અભ્યાસ થાય જીવનમાં. રામકૃષ્ણ દેવ પણ આની પર ભાર મૂકે. એટલે તો એમને કહે છે કે મહાશય આપ ઉદ્ધવના જીવનનો પ્રસંગનું થોડું વર્ણન કરો. અને અહીંયા એ પુરાણી સરસ વાત કરે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે ભાલકા તીર્થની અંદર સ્વધામમાં જાય છે ત્યારે ઉદ્ધવ એમની નજીક છે. અને ઉદ્ધવજીએ પૂછેલું કે મહારાજ આપ તો સ્વધામમાં જાઓ છો, તો બાકીનું જે અલ્પ જીવન છે આપના વગર હું એક ઘડી રહી નહીં શકું મહારાજ. પ્રાણ અને શરીરની સાથેનો આ સંબંધ હતો, એટલે હું ક્યાં મારા મનને આરોપિત કરીશ જ્યારે આપ મારી સામે નહીં હો. અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું છે કે અમે ભાગવતની અંદર રહીશું અને એમાંય દસમ સ્કંદ મારો પ્રાણ હશે. વેદવ્યાસજી રચિત શ્રીમદ ભાગવતની આ કથા પ્રસંગની અંદર ઉદ્ધવજી સાથેનો થયેલો આ છેલ્લો સંવાદ છે જે ભાલકા તીર્થની અંદર થાય છે. ઉદ્ધવજી નત મસ્તકે ઊભા છે અને આ જ ઘટનાનું સંપૂર્ણ વર્ણન ભગવાન સ્વધામમાં જાય છે એ પ્રસંગનું વર્ણન રમણ રેતની અંદર ભગવાન મૈત્રેયની સાથેનો ઉદ્ધવનો જે સંવાદ થાય છે ત્યાં જે વાત થાય છે કે ભગવાન આ રીતે સ્વધામમાં ગયા છે. એટલે અક્ષરની અંદર અક્ષર બ્રહ્મ જે કહીએ છીએ કે દસમ સ્કંદ એ મારો પ્રાણ છે.
જેમાં હું અક્ષર દેહ રૂપે એની અંદર બિરાજમાન છું. એટલે શબ્દની અહીંયા આ વાતને, આ પ્રસંગને, વર્ણનને, આખ્યાનને જે વર્ણન શબ્દો દ્વારા થાય છે એમાંથી તો આપણી પાસે એક કલ્પનાનો ઈશ્વર પ્રગટ થતો હોય છે. અને આપણી જે ભાવના છે, આપણો જે પ્રેમ છે, આપણી જે લાગણીઓ છે એમાં તો આરોપિત કરીએ છીએ. સદેહ આપણે ક્યાં ભગવાનને જોયા છે? શબ્દ દ્વારા એક આખી સૃષ્ટિ રચાતી હોય છે અને એ જ તો આપણે એ સ્થૂળ રૂપે સામે એ જ દ્રશ્ય આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે તમારી કલ્પનાની તાકાત એક જે અદ્રશ્ય છે એને દ્રશ્યમાન કરી શકવાની એમાં તાકાત છે. આજે વિજ્ઞાન આને પ્રૂવ કરે છે કે મૂર્તિમંત કરવા માટે તમારી કલ્પના હોવી જરૂરી છે. રામકૃષ્ણ દેવ રામચંદ્ર એમના ભક્તને ત્યાં આ પ્રસંગનું વર્ણન કરી રહ્યા છે. એક એમના કોઈ સેવક છે એ પૂછે છે કે મહાશય, જ્ઞાન ભક્તિ અને પ્રેમ ભક્તિ વિશે આપ કંઈ વાત કરો ને. જો સહજતાથી કેવું સુંદર વાતાવરણ હશે કે એ વાતાવરણની અંદર તન્મય થાય છે અને એમાંથી જ એ જ વાતાવરણની અંદરથી જ ઉપસ્થિત થયેલો આ પ્રશ્ન છે કે જ્ઞાન ભક્તિ કોને કહેવામાં આવે છે અને પ્રેમ ભક્તિ કોને કહેવામાં આવે છે. રામકૃષ્ણ દેવ એને સમજાવે છે કે જે પ્રેમ ભક્તિ છે, જ્ઞાન ભક્તિની અંદર એક સમજણપૂર્વક ઈશ્વરને એ સમર્પણ ભાવ આવી જાય છે કે વાસ્તવમાં તો એ અદ્વૈત છે, વેદાંતિઓની ભૂમિકા છે. આખું સમજ્યા પછી જે ભક્તિ થાય છે એટલે તો ગીતાકાર એને જ્ઞાની ભક્ત મને વધુ પ્રિય છે. નથી એકલા જ્ઞાનીની વાત કરી, નથી એકલા ભક્તની વાત કરી, એને વાત કરી છે મને જ્ઞાની ભક્ત ગમે છે. હે અર્જુન, મને જ્ઞાની ભક્ત ગમે છે. તો અહીંયા રામકૃષ્ણ દેવ કહે છે કે જે પ્રેમ ભક્તિ છે, પ્રેમ ભક્તિનું જે પાત્ર છે એની અંદર થોડીક અહંતા રહે છે, અહમ રહે છે અને થોડીક મમતા પણ હોય છે. એટલે અહીંયા જશોદાજીનો એક સરસ પ્રસંગ લે છે કે માં હંમેશા ચિંતિત હતા કે મારો કૃષ્ણ, મારો ગોપાલ, મારો ગોવિંદ મથુરામાં જશે તો મારા સિવાય એનું કોણ સંભાળશે? આ મારાપણું અને મારા સિવાય એની કોઈ એ સંભાળ નથી રાખી શકનાર, આવો જે અહમ આવે છે, આ જે મમતા આવે છે. અને એટલે તો મીરાએ પણ એ જ કીધું ને, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. ફક્ત મારો જ છે. આ માલિકીપણું આવી જાય છે, આ મમતા આવી જાય છે. અદ્ભુત પ્રસંગો છે. દર્શક મિત્રો, ફરી પાછા રામકૃષ્ણ કથામૃતની આ વાતનો દૂર અહંતા અને મમતા રૂપી પ્રેમ ભક્તિ અને સમજણપૂર્વકની જ્ઞાન ભક્તિની વાતો આવતી વખતે આપણે કરીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল।